આમોદ નગરમાં 4.25 કરોડની પાણીની ટાંકીના કામમાં ગેરરીતિના મામલે રાજકીય માહોલ ગરમાયો છે। પ્રાદેશિક કમિશનર દ્વારા આમોદ નગરપાલિકાના કોંગ્રેસના માજી પ્રમુખ સમીમબેન પટેલને 37,99,000નો દંડ ફટકારવામાં આવતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। આ કાર્યવાહી સામે માજી પ્રમુખે ખુલ્લેઆમ પ્રતિકાર નોંધાવી મીડિયા સમક્ષ પોતાનું સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે। માજી પ્રમુખ સમીમબેન પટેલે જણાવ્યું હતું કે 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ હુકમ સંપૂર્ણપણે એકતરફી, અન્યાયપૂર્ણ અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત છે। આ હુકમનો હેતુ ન્યાય આપવાનો નહીં પરંતુ મને રાજકીય રીતે બદનામ કરવાનો છે, જે હવે સ્પષ્ટ બની ગયું છે। તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો હોવાની ગંધ આવે છે। તેમણે વધુમાં સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પીવાના પાણીની ટાંકીની પાઇપલાઇન તથા સંબંધિત તમામ કામો વર્ષ 2010માં વર્ક ઓર્ડર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને આ કામને આજ દિન સુધી લગભગ 16 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। આટલા લાંબા સમય બાદ અચાનક એક જ વ્યક્તિને નિશાન બનાવી દંડનો હુકમ કરવો શંકાસ્પદ છે અને દુરાશય દર્શાવે છે। જો ખરેખર કામમાં ગંભીર ખામી હોય તો તે સમયે કે ત્યારે કાર્યવાહી કેમ ન કરવામાં આવી, એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો। માજી પ્રમુખે જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી નગરપાલિકાના સિટી એન્જિનિયર, કન્સલ્ટ, ટીપીઆઈ તેમજ મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી। તેમ છતાં મારા સિવાય કોઈ પણ અધિકારી, ઇજનેર કે જવાબદાર કર્મચારી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે માત્ર પ્રમુખને દોષિત બનાવવાની પાછળ કોનો એજન્ડા છે? તેમણે વધુમાં ઉમેર્યું છે કે જો આ પાણીની ટાંકી અને સમનું કામ ખરેખર તકલાદી હોય તો છેલ્લા 12 વર્ષથી આજ દિવસ સુધી આ ટાંકી દ્વારા આમોદ શહેરમાં નિયમિત રીતે પાણી વિતરણ કઈ રીતે થઈ રહ્યું છે? હકીકત એ છે કે આજે પણ આ ટાંકી અને સંપૂર્ણ રીતે કાર્યરત છે। 6 મહિના પહેલા નવી ટાંકીનું નિર્માણ થતાં આ જૂની પરંતુ કાર્યરત ટાંકી અને સમ માટે પાણી બંધ કરવામાં આવ્યું। આવી સ્થિતિમાં કામ ખોટું હોવાનું કહેવું માત્ર બદનામી માટે રચાયેલ ષડયંત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું। માજી પ્રમુખ સમીમબેન પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે બિલનું ચૂકવણું ન કરવા બાબતે મને ક્યારેય કોઈ શાખા તરફથી લેખિત કે મૌખિક સૂચના આપવામાં આવી નથી। આ હકીકત છુપાવીને મારી સામે કાર્યવાહી કરવી એ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ છે। તેમણે એ પણ જણાવ્યું હતું કે નગરપાલિકાની સામાન્ય સભામાં પસાર થતા દરેક ઠરાવની દેખરેખ અને નાણાકીય જવાબદારી મુખ્ય અધિકારીની હોય છે, તો પછી નાણાકીય વ્યવહારો માટે માત્ર પ્રમુખને જ દંડિત કરવા કાયદેસર છે કે રાજકીય વેરભાવ, એ મોટો પ્રશ્ન છે। અંતમાં માજી પ્રમુખે જણાવ્યું હતું કે આ હુકમ દ્વારા મારી જાહેર છબી ખરાબ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને હું કડક શબ્દોમાં નકારી કાઢું છું। ટૂંક સમયમાં આ અન્યાય સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરી ન્યાય મેળવવાનો માર્ગ અપનાવવામાં આવશે અને રાજકીય બદનામી કરનાર દરેક તત્વ સામે કાયદેસર લડવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। સત્ય મારી સાથે છે અને મેં હંમેશા ઈમાનદારી તથા પારદર્શક રીતે વહીવટ કર્યો હોવાથી અંતે ન્યાય મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। હું માજી પ્રમુખ સમીમબેન એમ પટેલ, નગરપાલિકા આમોદ। તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું। આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે। આ પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સમ અને સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો, ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે। આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે। તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી। આ મારી સાથે રાજકીય વેરભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે। જો આ ટાંકી તકલાદી હોત આખરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે। જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય। જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી। આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે। ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ।